ભાવનગર મહાનગરપાલિકાએ આગામી 14 ફેબ્રુઆરીથી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું કે આ સેવા શહેર સાથે આસપાસના પ્રખ્યાત અને ધાર્મિક સ્થળોને પણ જોડશે। પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ શરૂ થતી આ બસ સેવાનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। રાજુભાઈ, સિટી બસ ક્યારે ચાલુ થઈ રહી છે? લોકોને બહુ જ ઇંતજાર છે। ભાવનગર મહાનગરપાલિકાને આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન PM મોદી સાહેબે ભાવનગર મહાનગરને 100 બસની ભેટ આપી છે। ત્યારે ભાવનગર મહાનગર 40 બસ પ્રથમ તબક્કામાં મળી છે। એમને ડ્રાઈવરો, એમના કંડક્ટરો, એમની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે। આરટીઓનું કામ પણ પૂર્ણ થયું છે। ટેન્ટેટિવ કેન્દ્ર સરકારમાંથી અમને 14 ફેબ્રુઆરીનો ટાઈમ મળ્યો છે। 14 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ ઓપનિંગથી PM શ્રી મોદી સાહેબના વરદ હસ્તે આ લોકાર્પણ થવાનો આખો કાર્યક્રમ બની રહ્યો છે। આ પ્રસંગે ભાવનગર મહાનગરને ધ્યાનમાં રાખીને બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી શ્રી સેજલબેન અને કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા, આ ઉપરાંત ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ ઉપસ્થિત રહે એવી શક્યતાઓ સાથે આ 14 તારીખના બસ શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। અને બસનું લોકાર્પણ થયે તમામ રૂટ ઉપર એક દિવસથી શરૂ થશે। બસ અત્યારે 17 રૂટની અંદર વિભાજિત કરવામાં આવી છે। 28 કિલોમીટરની પેરીફેરીની અંદર આ બસ ફરવાની છે, જેમાં મુખ્ય ધાર્મિક સ્થળો જે ખોડિયાર મંદિર હોય કે નિષ્કલંક મહાદેવ હોય કે ભંડારીયામાં અંબાનું ધામ હોય, આ બધા જ રૂટો લેવામાં આવ્યા છે। જેવો શુભારંભ થશે ત્યારે 40 બસ અત્યારે અવેલેબલ છે અને 40 બસ નિયત થયેલા રૂટ ઉપર ફરવાની છે। આ રૂટોને ટ્રાફિકને ધ્યાનમાં રાખી આગામી ઉપર કમિટી બનાવવામાં આવી છે। કમિટીને યોગ્ય સુધારો વધારો જણાશે તો આગામી દિવસોમાં એ રૂટમાં ચેન્જ થશે, નકર અન્યથા એ રૂટ પર આ બસો ફરવાની છે।